જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે આપણે છે ને એરપોર્ટ પર જવાના છે. કેમ? મારો એરપોર્ટ લુક બહુ સરસ છે એટલે. કેમ? કારણ કે મારી ફ્લાઇટ છે આજે. તો ફ્લાઇટ પર જતી વખતે શું કરવાનું? ફ્લાઇટ પર જતી વખતે ટ્રાવેલ કરવાનું, સેલ્ફીઓ લેવાની, પણ એની જોડે શું કરવાનું? એની જોડે આપણે ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવાનું. પણ કોને? અરે એરપોર્ટ પર એન્ટર તો થાવ. સૌથી પહેલો જે સિક્યોરિટીવાળો આવે એને થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ, 12 કલાકની ડ્યુટી કરો છો, ધ્યાન રાખો છો કે અંદર કોઈ એવા તત્વો ન જતા રહે કે જે લોકોની સેફટીને માટે ખતરનાક હોય. પછી તમે ટિકિટ કાઉન્ટર પર જાઓ છો, કોઈ તમને રસ્તો બતાવ્યો કે આ બાજુ જાઓ, એ ડિસ્પ્લેને થેન્ક યુ કે આપણને ખબર પડે છે કે ભાઈ આપણું કાઉન્ટર કઈ બાજુ છે. પછી જેણે આપણને ચેક ઇન કર્યું એ ચેક ઇન સ્ટાફને થેન્ક યુ. પછી આપણો સામાન નીચે જઈ રહ્યો છે, જે આપણે ચેક ઇન કર્યું એ બધા સામાન ભરતા હશે ને એરપોર્ટમાં, એ લોકો સામાન કન્ટેનરમાં ભરતા હશે, પછી ફ્લાઇટમાં લોડ કરતા હશે, જેને આપણે જોઈ નથી રહ્યા પણ એ બધા લોડર્સનો ખૂબ થેન્ક યુ, એ બધા ઇક્વિપમેન્ટનું ખૂબ થેન્ક યુ. પછી આપણે ક્યાં ગયા? પછી આપણે ગયા સિક્યોરિટીમાં, કે જ્યાં આપણે આપણું હેન્ડબેગ સ્કેન કરાવ્યું, આપણે પોતાને આપણે સિક્યોરિટી કરાવી. એ સિક્યોરિટીવાળાને થેન્ક યુ. કેટલું ધ્યાન રાખે છે કે ફ્લાઇટમાં બી કોઈ વસ્તુ નહીં જાય કે જે બીજા પેસેન્જરની સિક્યોરિટી માટે હાર્મફુલ હોય. એ બધા સિક્યોરિટીવાળાને ખૂબ થેન્ક યુ, કારણ કે ખૂબ અઘરી ટ્રેનિંગ છે, એ લોકો ખૂબ ભણે છે એના માટે. તો એના માટે ખૂબ થેન્ક યુ, જે આટલા ડેડિકેશનથી દેશની રક્ષા કરે છે, એરપોર્ટની રક્ષા કરે છે, આપણી રક્ષા કરે છે. એ પછી જો ઇન્ટરનેશનલ જતા હોય તો ઇમિગ્રેશન સ્ટાફનો થેન્ક યુ, કે ચેક કરે છે કે આપણે કોઈ દેશથી પાછા ના આવીએ, આપણે વિઝાને બધું બરાબર છે, પાસપોર્ટને બધું વેલિડ છે. એ પછી ફ્લાઇટમાં જતી વખતે બોર્ડિંગ થાય છે તો એ બોર્ડિંગ સ્ટાફનો થેન્ક યુ, કે બધું ચેક કર્યું કે બધું પ્રોપર છે ને, એના માટે એ લોકોનો થેન્ક યુ. ફ્લાઇટમાં ગਏ તો ફ્લાઇટ એટેન્ડન્ટનો થેન્ક યુ, કે સ્માઇલ કરીને વેલકમ ઓન બોર્ડ કરે છે, એની માટે થેન્ક યુ. પછી બેઠા તો આપણે જે ફ્લાઇટમાં બેઠા તે કોઈ એન્જિનિયર હતો જેણે ચેક કરી કે આ ફ્લાઇટ ઉડવા માટે બરાબર છે, તો એન્જિનિયર્સનો થેન્ક યુ, એને એરવર્ધીનેસ સર્ટિફિકેટ આપ્યું, એનો ખૂબ થેન્ક યુ. ફ્યુલર્સનો થેન્ક યુ, કે ફ્યુલ હોય છે તો ફ્લાઇટ ઉડી શકશે, તે ફ્યુલર્સનો થેન્ક યુ. પછી જે આપણી કેબિન ક્રૂએ આપણને જે ફૂલ મીલ સર્વિસ આપી તો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. સૌથી મોટો થેન્ક યુ એ પાયલટનો, જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેફલી ઉડાડીને લઈ જાય છે, તો એ પાયલટ સાહેબનો ખૂબ ખૂબ થેન્ક યુ. એના માટે તો એક કાર્ડ લખીને આવજો કે થેન્ક યુ કેપ્ટન. ફોરેનમાં તો લોકો લેન્ડિંગ પછી તાળીઓ પાડે છે, આપણે તાળીઓ તો નથી પાડતા, પણ એક નોટ કેરી કરો, એની પર લખો થેન્ક યુ કેપ્ટન ફોર ધ સેફ લેન્ડિંગ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આટલી સેફલી પહોંચી ગયા ને, એરલાઇન આપણો આભાર માને છે કે અમારી જોડે ફ્લાઇંગ કરવા માટે. આપણે એમનો આભાર માનીએ કેપ્ટન સાહેબનો કે થેન્ક યુ, આપણે આટલી સરસ લેન્ડ કરાવ્યું. તો ગ્રેટિટ્યૂડ ફીલ કરતા રહો અને મળીએ. જય શ્રી કૃષ્ણ. બધાને શેર કરજો તમારા ટ્રાવેલ પાર્ટનર.